22મી જૂન 1983નો એ દિવસ જૂનાગઢ જિલ્લા માટે ખુંવારીના દિવસ તરીકે આજે પણ યાદ રાખવામાં આવે છે। 21મી જૂન 1983ની મધ્યરાત્રિથી લઈને 22મી જૂન 1983ની સવાર સુધીમાં કુદરતે વરસાદના રૂપમાં વરસાવેલું હેત એટલું તો વિકરાળ બન્યું કે ઓજત નદી જોતામાં ગાંડીતુર બની ગઈ। નદીના પાણીનો ધસમસતો પ્રવાહ પોતાના માર્ગમાં આવતા તમામને તણખલાની માફક પોતાનામાં સમેટીને આગળ વધતો ગયો। 12 થી 15 કલાકની કુદરતની આ કરુણ કરામત આજે 43 વર્ષ પછી પણ જૂનાગઢ જિલ્લાના નાગલપુર ગામના લોકો માટે બિહામણા સંભારણા રૂપે માનસપટ પર અંકિત થયેલી જોવા મળી રહી છે। નાગલપુર ગામના લોકો આજે પણ ઓજતને નદી નહીં પરંતુ માતા તરીકે સંબોધે છે। આ નદીના રૌદ્ર સ્વરૂપે નાગલપુર ગામના અને ગામમાં આવેલા મહેમાનો સહિત કુલ 42 લોકોને ધસમસતા ઓજત નદીના પૂરના પાણીમાં તણાતા ગામ લોકોએ નજરે નિહાળ્યા છે। ત્યારે આ દિવસને યાદ કરીને આજે પણ લોકોની આંખો ભરાઈ જાય છે। આજ રોજ 21 જૂન 2026ના રોજ ઓજત નદીના પટમાં આપણે ઊભા છીએ। આજ રોજ આ ખાલી ભાસતી નદી 1983ની સાલમાં 21 જૂને એક દિવસમાં અને 2 દિવસમાં 100 ઇંચ જેટલો વરસાદ પડી અને જે નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું ત્યારે આ મારું ગામ છે, મારું ગામ નાગલપુર ગામના 42 માણસોના ઓજતના પાણીમાં ડૂબી જવાથી અને તણાઈ જવાથી મૃત્યુ થયેલ હતા। એ ઘડી અત્યારે યાદ કરીએ તો અત્યારે પણ અમને એનો એક ક્ષણ અમને યાદ આવે છે। એનું જે ઓજત માતા ઓજતે જે રૌદ્ર રૂપ ધારણ કરેલ હતું એ રૌદ્ર રૂપ અત્યારે પણ અમારા મગજમાંથી વિસરાતું નથી। અતિ ભયંકર માહોલ હતો, કુદરતે રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું અને અતિશય વરસાદ હતો, અતિશય વાવાઝોડું હતું। નાના બાળક તરીકે આજની તારીખે પણ અમને બીજું બધું વિસરાઈ જાય છે। આ જે ઘટના બની હતી પૂરની હોનારતની એ ઘટના આજે પણ અમને વિસરાતી નથી। 1983 22/6/1983 આજે અત્યારે જે આપણે નદીમાં ઊભા છીએ એમાં ઓજતે 21 તારીખના રોજ ભયંકર વરસાદ 100 ઇંચ જેટલો પડ્યો। રાત ગોજારી અમારા માટે નીકળી 21 તારીખની। 21 તારીખે રાતના મારો નાનો ભાઈ દીપક એને તાવ આવતો હતો એટલે અમે મારી મધર જાગ્યા, પાછળ ખોલીને દરવાજો જોયો તો ઓજત માં ઠેઠ અમારા દરવાજા પાસે પહોંચી ગયા। ત્યારથી પછી અમે બધા જાગ્યા। અમે બચાવ માટે ઊંચાણ વિસ્તારમાં જે પ્લોટ વિસ્તાર કહેવાય છે ત્યાં મારા ફાધર સવદાસભાઈ રામદેવભાઈ ગંભીર એ ત્યાં બધાને ઉઠાડ્યા, આખી હકીકતથી વાકેફ કર્યા અને બધા જાગ્યા। આખી રાત જાગ્યા। સવારે 22 તારીખના રોજ સવારે 10 વાગે આ જે ઓજતનું પાણી આવ્યું છે અમારા ગામમાંથી અમારા સ્વજનો, અમારા સગા, અમારા વાલા 42 માણસોને આ માં ઓજત ભરખી ગઈ છે। આજની તારીખે પણ અમે એ દિવસ યાદ કરીએ ત્યારે બધું ભૂલાઈ જાય છે, પણ 22/6/1983નો કેટલા વાગે હું બન્યું એ હજી અમારા હૃદય અને મગજમાંથી જાતું નથી। કે અત્યારે આ ઓજતનો કાંઠો 80 થી 90 ફૂટ ઊંચો છે, એનાથી 15 ફૂટ ઊંચું પાણી તો આખું ગામ, આખો પ્લોટ વિસ્તાર, જમીન ધોવાઈ ગઈ। જે વાડી વિસ્તારમાં રહેતા હતા એ સ્વજનો 5 દિવસે તો અમને ખબર પડી હતી કે ક્યાં વાડિયાથી કેટલા જણા તણાણા। એવી રીતે આ માં ઓજતે આખો હાહાકાર મચાવી દીધો। સતત અને 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં પડેલા 100 ઇંચ કરતાં પણ વધારે વરસાદને કારણે ઓજત નદીનું તટ કે જે નાગલપુર ગામથી 90 ફૂટ નીચે છે તેને તોડીને ઓજત નદીના પાણી દરિયાની માફક અને વિકરાળ રૂપ ધારણ કરીને નાગલપુર ગામમાં ઘૂસી આવ્યા અને તારાજી સર્જી દીધી। ગામમાં 7 થી 8 ફૂટ પાણી જોવા મળ્યું હતું, જેના કારણે 1983માં આ સૌથી મોટી જળ હોનારત થઈ હતી। તેની પાછળ એક મોટું કારણ એ પણ માનવામાં આવે છે કે આણંદપુર નજીક બનેલા ડેમમાંથી સતત અને અવિરતપણે પાણીનો પ્રવાહ આવી રહ્યો હતો, જેથી આણંદપુર નજીક બનેલો પુલ પણ ધરાશયી થયો અને આ પાણીએ સમગ્ર ગામની ફરતે ઘેરાવ શરૂ કર્યો, જેના કારણે નાગલપુર ગામ દરિયાની વચ્ચે રહેલા કોઈ ટાપુ સમાન બની ગયું, જેથી ગામમાંથી નીકળવાનો કોઈ માર્ગ પણ ન રહ્યો અને માર્ગમાં આવતા તમામને ઓજતનો આ પ્રવાહ પોતાનામાં સમેટીને વંથલી શાહપુર તરફ આગળ વધતો ગયો। ગાંડીતુર બનેલી ઓજતના પાણીની વચ્ચે આવેલા માણસોને તો ઠીક, તેમના મકાનો, ખેતર, વાડી, પશુ, પંખી અને મોટમોટા વૃક્ષોને પણ પળભરમાં નામશેષ કરી નાખ્યા।
શું બોલો? હા, કદડો બહુ હતો માણા એટલે કઈડે ને મકાનું પડી ગયા, જમી ધોવાઈ ગઈ, આ પાણા દેખાઈ ગયા ને બધું હેરાનગતિ હતી. મારી ઉંમર હતી 50 વર્ષની આસપાસ. તઈ આમ કઈ રીતના પાણી ક્યાંથી આવ્યું હતું, કેવું હતું વરસાદ? આમ નદીમાંથી આવ્યું તો અમે તો ગામમાં રહેતા, આટાણા આમ પલોટમાં રહીએ. તઈ મકાન મોજા આવ્યા હતી, પરબાર પડી ગયા મકાન ને પછી રામ મંદિરમાં બેઠા આમ બધાય ઉતારામાં. તમારા ઘરમાં કેવું નુકસાન થયું હતું? ત્યાં પાણી નુકસાન બધું ઘર પણ પડી ગયા હતા, એક મોજા આવ્યા હતા. નુકસાન એની વાત જ કરીએ તો ક્યાં એમાં હાલે એમ હતું. અમારો હજી 2 દી મકાનમાં અમે રહ્યા હતા ને ત્યાં પાછું તણાઈ ગયા. રે ખરકો આવ્યો ને ઉપાડી ગયા, ઘઉં બહુ બધું ઉપાડી ગયું, કાંઈ નો રહ્યું. ઘર વખત નો જ રહે પણ ત્યાં રહેવાય જ નહીં ને, બધા નીકળીને ભાગી ગયા બધા. એક તો હું વાત જાવ જે ફરતી હોઉં પાણી જ હતું, ધ્રુજતા હું લુગડા બદલાવા નંબરે કાંઈ નંબરે હું કરું. પછી આ એમને પડ્યા રહ્યા ને બેઠા રહ્યા, તાપ કર્યો ને તે તાઈપા કર્યા. ત્યાં અમારા પાછા અમે ગામમાં ગયા ને, ગામમાં અમારા ભાઈઓના ફૈડા હોય ને ત્યાં બધા હોય કે બધું અમારે તણાય તો પટારા ને બટારા બધું હોઈ ગયું હતું, કોઈ વસ્તુ હતી નહીં. પછી બધું રસાયું. આ જળ હોનારતના બિહારના દ્રશ્યોને યાદ કરતા આજે પણ નાગલપુર ગામના લોકો ધ્રુજી જાય છે અને તેમની આંખો ભરાઈ જાય છે. ગાંડીતુર થયેલી ઓજત નદીનું પાણી તોફાની દરિયા જેવું લાગતું હતું. ગામના દુધાળા પશુ અને લોકોની જીવનભરની પરસેવાની કમાણીથી એકઠી કરેલી તમામ માલ મિલકતને ઓજતનું પાણી તણખલાની જેમ તાણી ગયું. પૂરનું પાણી ઓસરી ગયા બાદ જાણે કે જમીનમાંથી મૃતદેહોને શોધવાનું કામ શરૂ થયું હોય તે પ્રકારના ખૂબ જ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. સામાન્ય રીતે માણસના અવસાન બાદ તેને દફન વિધિ કે અગ્નિ સંસ્કાર કરવામાં આવતા હોય છે, પરંતુ આ જળ હોનારત બાદ ઓજત નદીના કાંપમાં સ્વયં દફન થયેલા મૃતદેહોને શોધવા માટે ગામની જમીનોને ખોદવાનું કામ કરવું પડ્યું. આજે 95 વર્ષની ઉંમરે 1983માં ઘટેલી આ કરુણાંતિકાને યાદ કરીને ગમગીન બની જતા ઘેલાભાઈ જણાવે છે કે તે દિવસે ભીમ 11નો તહેવાર પણ હતો, તેથી ગામની બહાર ગયેલા લોકો તો બચી ગયા, પરંતુ કેટલાક હતભાગી જીવો હતા કે જેઓ ભીમ 11 કરવા માટે નાગલપુર આવ્યા હતા અને આ જળ હોનારતમાં તેમના જીવ હોમાઈ ગયા. 1983માં ઓજતમાં પૂર આવ્યું હતું, ત્યારે પાણી લગભગ નદી તો અમારી 70-80 ફૂટ ઊંડાઈ ઉપર છે, પણ એ પાણી ત્યારે ગામમાં ઘૂસી ગયું હતું. અને આ મારું ઘર છે, આ ઘરની અંદરે લગભગ 4 થી 5 ફૂટ પાણી ભરાયેલું હતું અને અમે બધા ઘર છોડીને જતા રહ્યા હતા. ત્યારે કેવો માહોલ હતો? માહોલ બહુ ખરાબ હતો, કારણ કે પાણીના લોઢ અમે જોયા છે, દરિયાના પાણી કરતાં વિકરાળ દેખાય એવા હતા. એમાં ગાય, ભેંસ, બળદ આ બધા જનાવરને તણાતા નજરે જોયા છે અમે. માણસો તણાતા હતા, બધા માણસોની ઘરવખરી તણાતી જોયેલી છે. અને જ્યારે પાણીનો એક લોઢ આવતો તો આખા મકાનોને સીધું લઈ જતો, એવી ગંભીર પરિસ્થિતિ હતી. પૂરેપૂરી આખું ચિત્ર અમને આમ તાદ્રસ થઈ જાય નજરની સામે, કારણ કે બહુ વિકરાળ સંજોગો હતા એ વખતના. હા, કારણ કે કાંપ એટલો બધો આવેલો હતો કે તરત તો કંઈ ખબર પડે એમ જ નહોતી કે કેટલા માણસોના ડેથ થયા છે. જેમ જેમ બુલડોઝર અમે પહેલી વખત ત્યારે જોયેલા, બુલડોઝરથી જ્યારે કાંપ કાઢતા હતા એમાંથી માણસોના ડેડ બોડી નીકળતા હતા, એટલે ઘણા દિવસો પછી મળ્યા હતા. હોનારતમાં સ્થિતિ તો એવી હતી ભાઈ, ત્યાં જૂના ગામમાં અમે રહેતા અને પાણી આવ્યું હતું અમારે નાકે ને બધે, એટલે હું નીકળ્યો બહાર. કઈડે પાણીમાં અમારે નાકા આડા ફરીને પછી પાછું ઘીરે ગયો, બધાને ઉઠાડ્યા. પછી આડાવરા બધા લઈ જવા પડે ને, અને સવારે ત્યાં જોઈએ ત્યાં પાણી તો ઉતરી ગયું હતું સવારે, અને 10 ઘીરે ખરેખર મંડાણા 42 માણસ તણાઈ ગયા હતા અમારા ગામમાં, પણ સીમમાંથી હો. ગામમાંથી તો કેટલા એલું એક પરવું વહ્યું હતું ને, એમાંથી કાંઈક 7-8 માણસ ગયા હતા, બીજા બધા સીમમાંથી 42 માણસ તણાણા હતા. પછી રાતે અમે સવારે ઉઠીને પેલા પલોટમાં હમું નમું કરાવીએ ને આપણે બધાએ, ઘણાને લઈને ગયો તો 30-40 જણાઓને. પછી ત્યાં કોઈના પટારા ઊંધા પીડ્યા હતા ને કોઈના ઓઈલું હતું ને મારે માંડવીને બધી ઘઉં ને બધી પલટી ગયું, મેં એને હમ જોયું નહોતું. પછી ત્યાં મને એક છોકરો બરકો આવ્યો, પણ 2 લાંસું જડ્યું ને એક વાડીઓમાં, એટલે હું અહીંથી બધાને કહેતો કે ભાઈ આમ છે, હાલો તમારે કોઈને આવવું હોય તો. એટલે ઘણા આદમી થઈ ગયા. પછી ત્યાં જઈને જોયું ત્યાં 2 લાંસું પડ્યું છે અને ભૂખા તરી સાહેબને હાજે રાતે દિયાસમાં આવ્યા, જેના ઉયું આવતી વહી આવ્યા હતા ઘણા. પછી રાતે સાઈડ ઘીરે આવીને વારું પર કર્યા હતા. અને બીજે દી 10 ઘીરે ખરેખર મંડાણા હતા અમારે, 10 ઘીરે.
કોઈના બેન કોઈને એક મોટી વાડી હતી ને મારે પટોળિયાની ત્યાં કણાય હતા 19 માણા સમજાય. એમાંથી 4 જણા ગયા, 3 પૈસા હતા. કરધણી પોતે અને 2 આયર, આ એક કુંભાણીનો આદમી ને એક આયરનો આદમી. એ તો તેથી બરાબર ભીમૈયારી હતી તે સારું હતું, નકર તો એમાં હું હારાવટ રહેત. 2 વૈયા ગયા, અહીંયા મહેમાન આવ્યા હતા 2, એ વૈયા ગયા. એટલે એ 19 માણામાંથી 4 માણા ચણાઈ ગયા. એટલે સેટાપાડીવાળા બધા ત્યાં આવ્યા કે મોટું ઘર છે ને કે ત્યાં જઈએ. ગોડામ ભર્યો હતો પાલાનો, એની માથે ચડ્યા. એની માથે ચડ્યા ને ત્યાં પાણી પી ગયું. પછી મોભારે બધા ઘોડા પલંગ કરીને બેઠા, આખું ના વાસડું ઉપડ્યો, બધા વૈયા ગયા. એમાંથી 3 આદમી પૈસા. 1983ની 22મી જૂન ઇતિહાસમાં આજે શાહપુર જળ હોનારતના રૂપમાં યાદ રાખવામાં આવે છે. અતિ ભારે વરસાદ પડવાને કારણે જે તારાજી સર્જાઈ હતી તેની ચિંતા જે તે સમયની કેન્દ્રની સરકારે પણ કરી હતી. તે સમયે તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ પણ 24 કલાક કરતાં ઓછા સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક આગેવાનો અને સરકારી તંત્રની સાથે તમામ વિભાગોને એક સાથે કામ કરવાના સ્પષ્ટ આદેશો આપ્યા હતા. સરકારી તંત્ર, સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકોના અથાગ પ્રયત્નોથી જળ હોનારત બાદ અસરગ્રસ્ત વિસ્તાર 24 થી 48 કલાકમાં લોકોની અવરજવર માટે પૂર્વવત થયો. પરંતુ હોનારતે આપેલી કારમી થપાટો આજે 43 વર્ષ પછી પણ અસરગ્રસ્ત લોકો અને તેના પરિવારના માનસપટ પરથી ભૂંસાઈ નથી. જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત.